યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો ફાઇનલી આ છે ને આપણે સુરત જવાનું છે અચાનક કાલ 31 છે અને શું કહેવાય કે કાલ 31 ને આજુ સુરત જાઉં છું કાંઈક નવીન હશે હવે અમારે શું છે કે સુરત ઇવેન્ટ છે તો આપણે ઇવેન્ટમાં જવા માટે ને આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને રોહિષ્યા ઊભા જઈએ કેમ કે અમારે શું છે કે કરહાળ બસ આવે પણ એમાં એને ખાલી નહોતી એમ મેં ફોન કર્યો એટલે ખાલી નહોતી એમ કીધું તો હું રોહિષ્યા આવી આવ્યો અને શું કહેવાય કે અમારે રઘુ કાકા મૂકવા આવેલા છે કાલ કપામાં લઈ આવ્યા છે ને આજ મૂકવા આવી ગયા મને કેમ છે સારું થાય ને તમારે તો વાંધો નહીં એ દેહમાં આવે ને એટલે મૂકવા એની સિવાય બીજું કોઈ ન આવે અમને અમારે સ્પેશિયલ માણસ એ જ હતી કે હે ને સવારે 4 વાગે ફોન કરો ને તો એ ને રોહિષ્યા પૂગી જાય અને સાંજે મૂકવા આવવાનો હોય ને તો એ ન હોય તો અમારે પછી એક દીના પટેલ લઈ આવે તો ફાઇનલી જો આપણને બસ મળી ગઈ છે અને હવે આપણે બસમાં બેસી ગયા છીએ 6 વાગ્યા છે અમારે રઘુ કાકા મૂકવા આવ્યા પણ એ થોડાક વહેલા વહી ગયા આપણે 6 વાગે બેસી ગયા અને હવે સુરત જઈ મેહુલભાઈને ફોન નથી કર્યો મેહુલભાઈને હમણાં ફોન કરવાનો છે ફોન આવી ગયો ફોન આમ તો તમને ખબર જ છે કે વિડીયો ચાલુ એટલે ફોન આવે જ તે આપણે આમાંય ફોન આવે પણ આમાં શું છે એરોપ્લેન મોડ મૂકી દઈએ ને એટલે કાંઈ વાંધો ન આવે ચાલો તો આપણે જવાનું છે સુરત તો ફાઇનલી આપણે તો સુરત પહોંચી ગયા છીએ સુરત પહોંચીને એને આમ તો તૈયાર કમ્પ્લીટ થઈ ગયો છું તો દેખાવને એક નંબર બાબલો તો શું કહેવાય કે સુરત આપણે આવ્યા હતા શું કામમાં ઇવેન્ટ છે આપણે શું છે કે ટીએફસીની ઇવેન્ટ હોય એટલે આપણે આવવું જ પડે કંઈ કે શું છે કે રવિભાઈ ને સંજયભાઈ ફોન જ કર્યા કરે કે આવો તમે એટલે આપણે શું છે કે આજ ઇવેન્ટમાં આવેલા છે અને 30 પછી છે અને શું કહેવાય કાલે અમારે એક ખાસ દિવસે છે પણ શું કરવું કે અમારે મેડમે અમને પરાણે મોકલી દીધા કે તમે જાઓ ને જાવ જ તે એટલે કાલે આખો દી વાહે પડી જાય એટલે આપણે આવી ગયા હાલો તો આપણે ઇવેન્ટમાં કેવી મજા કરીએ એવું તમને બધાને બતાવું એક મારા મામા આવવાના છે તો આપણે એને ફોન કરી અને શું કહેવાય કે એ આવે એટલે આપણે નીકળી તો ફાઇનલી જો હું ને મારા મામા પહોંચી ગયા છે વેસુ પહોંચવા આવી ગયેલા છે હવે એને 5 થી 10 મિનિટ થાય હમણાં પહોંચી જાય એટલે આપણે એને ઇવેન્ટ તમને બતાવી કે કેવું ના શું કહેવાય કે વાતાવરણ છે અમે હંદાઈની પહેલાં નીકળી ગયેલા છીએ કેમ કે શું છે કે અમારે વિડીયો ઉતારવો થોડો શૂટ કરવો હતો ને એટલા માટે શું છે કે અમે નીકળી જઈએ એમ તો જો અમે રસ્તામાં પહોંચી ગયા હું ને મારા મામા કે બાબલા જેવાથી આવેલા છે હો આપણે જો પહોંચી ગયા છે જો અંદર હે ને ધમાકાદાર છે એમ તો આપણી કંપનીનો લોગો લાગી ગયેલો છે જો ટીએફસી લોકો ક્યારે આવશે રોડે સડી ગયા છે ને મારા મામા છૂટા હતા ગાડી આખી આમ જોતો છૂટા હતા જોતો
બંદૂકો મારે બંદૂકો આપણે પોલીસ વાળા હવા મળશે ને તો બે ને એક ખોટો મૂકશે હવે હો અરે છૂટા હશે પાછા આંકવા જાય સામે પોલીસ વાળા હેલ્મેટ પહેરાવું પહેરાવું પહેરાવી દીધો હેલ્મેટ ફાઇનલી આપણે ઘરે પહોંચી જાય બહુ ટાઈટ હોય છે ભાઈ એટલી બધી ટાઈટ છે કે વાત જવા જરે આમાં મને મૂકી જશે લે ચાલે ટાટા બાય બાય હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ તો શું કહેવાય કે ફૂલે ફૂલ ઠંડી છે ઠંડી એટલે હદ બારી ઠંડી વાત જાવ છે એટલી ઠંડી છે બોલાતોય નથી એટલી બધી કેમ કે શું કહેવાય કે 1-1.5 વાગી ગયો છે કે પછી હવે ઘરે પહોંચી જાવ પહેલાં બહુ ઠંડી છે તો શું કહેવાય કે આપણે અડધો વિડીયો આપણે મૂકી દઈએ છીએ અત્યારે બીજો વિડીયો તમે છે ને કાલ બીજા ભાગમાં નિહાળજો તો અમારા મેડમનો બર્થડે છે તો અમારે શું કહેવાય કે મેડમનો બર્થડે હોય ને મારે વિશ કરવો હોય ત્યારે કે તુમ જીઓ હજારો સાલ ભગવાન તમને હરપલ ખુશ રાખે અમારે મેડમને અને હું કે ભગવાનને હું પ્રાર્થના કરું કે એની બધી જ મનોકામના પૂરી થાય જય માતાજી તો આજનો વિડીયો આપણે પૂરો કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી ભાઈ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાજો સપોર્ટ કરજો નવા વર્ષમાં